ચાલો આપણે ભગવાનનો મહિમા વિચારી થોડી વાર ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ. કરોડો બ્રહ્માંડના સ્વામી છે, પોતાનું અક્ષરધામ છે, એમાં પોતે બેઠા છે, અનંત મુક્તોથી વીટાયા છે, બધા મુક્તોને અપરંપાર સુખ આપી રહ્યા છે. એ ધામ સાથે મારી પણ વાલાએ કૃપા કરીને એકતા કરીને મારા સ્વરૂપમાં પણ મુક્તે સહિત મહારાજ સદા રહ્યા છે. બસ મારે એમનામ એ સ્વરૂપનું ધ્યાન કરતા કરતા પરમાત્માનો રાજીપો મેળવીને એ સ્વરૂપના અખંડ દર્શન પામવા છે. એવો દૃઢ ભાવ રાખી આપણે એ મૂર્તિનું ચિંતન કરીએ. ભગવાનનો મહિમા વિચારીને ભગવાનમાં અતિ ગાઢ પ્રીતિ કરીએ. મહારાજની મૂર્તિ સાથે આપણા આત્માના ધર્મભૂત જ્ઞાનને આપણે એકાકાર કરીએ. આવું પલ એક ધ્યાન થાય તોય પણ આ જીવને માપ બારું ફળ થાય છે, પુણ્ય થાય છે, જીવની બહુ ઝાઝી પ્રગતિ થાય છે, ઉન્નતિ થાય છે. ભગવાનના ધ્યાનથી થાય એવું ફળ બીજા કોઈ સાધનથી થતું નથી. સર્વોચ્ચ શ્રેષ્ઠ ફળ ધ્યાનથી થાય છે. માટે ભગવાન સાથે હેત કરીએ, ભગવાનમાં અતિશય વૃત્તિઓને એકાકાર કરીએ.